કેમ છો દોસ્તો? આજે છે ને આપણે બહુ જ મસ્ત વાર્તાઓ સાંભળવાના છીએ અને એમાંથી આપણને એ પણ શીખવા મળશે કે સાચી પસંદગી કેવી રીતે કરવી. ક્યારેય વિચાર્યું છે કે આપણે આખો દિવસ કેટલી બધી પસંદગીઓ કરીએ છીએ? તમારી સાથે ક્યારેય એવું થયું છે કે શું કરવું એ જ ના સમજાય? ચાલો આજે આપણે એવી જ કેટલીક વાર્તાઓ જોઈએ જે આપણને સાચો રસ્તો બતાવશે. તો પછી થઈ જાઓ તૈયાર. ચલો આપણે આ વાર્તાઓમાં ડૂબકી મારીએ અને જોઈએ કે એ આપણને શું શીખવાડે છે. બહુ જ મજા આવશે. આપણી પહેલી વાર્તા છે બે ભાઈ બહેનની, હિમાંશુ અને હિમાની. બંનેની ખાવાની આદતો તો એટલી બધી અલગ છે ને કે પૂછો જ નહીં. ચાલો જોઈએ કે એમની આ અલગ અલગ પસંદગીઓનું છેલ્લે શું થાય છે. અહીં જુઓ તો હિમાની કેટલી ડાહી છે. એ ફળો અને શાકભાજી ખાઈને કેવી તંદુરસ્ત રહે છે. પણ આ હિમાંશુબાઈને જુઓ, એમને તો બસ પિઝા અને બર્ગર જ જોઈએ. તમને શું લાગે છે આ બંનેમાંથી કોની પસંદગી સાચી છે? હવે હિમાંશુ જે આટલું બધું જંક ફૂડ ખાતો હતો ને, એના કારણે એક દિવસ સ્કૂલમાં એની સાથે કંઈક એવું થયું જે એણે સપનામાં પણ નહોતું વિચાર્યું. અરે બાપ રે! થયું એવું કે હિમાંશુને ક્લાસમાં બ્લેકબોર્ડ પર લખેલું કંઈ દેખાયું જ નહીં. બધું ધૂંધળું ધૂંધળું. હવે એ પ્રશ્ન જ ના વાંચી શક્યો તો જવાબ ક્યાંથી આપે? અને પછી તો શું, ટીચરે સીધા એના મમ્મી પપ્પાને જ સ્કૂલમાં બોલાવ્યા. તો આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે હેલ્ધી ખાવાનું છે ને, એ જ આપણી અસલી સુપરપાવર છે. એ આપણને એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને આપણી આંખોને પણ તેજ રાખે છે. ચાલો હવે સાંભળીએ વાણી અને ચિંતનની વાર્તા. આ વાર્તા છે એક નાનકડા ખોટું બોલવાની, જે ધીમે ધીમે એક મોટું પ્રોબ્લેમ બની જાય છે. જુઓ કેવી રીતે એક નાનકડી વાત મોટી બની ગઈ. પહેલાં તો વાણીએ સ્કૂલે નહોતું જવું એટલે બીમાર હોવાનું નાટક કર્યું. મમ્મીએ એને દવા પણ આપી દીધી, પણ પછી તો એને સાચે જ પેટમાં દુખવા લાગ્યો અને એણે ભૂલથી દાદાજીના ડબ્બામાંથી ખોટી દવા લઈ લીધી, જેનાથી તો દુખાવો ઓર વધી ગયો. જ્યારે દાદાજીને આછી વાત ખબર પડી ને, ત્યારે એમણે બહુ જ સરસ વાત કહી. એમણે સમજાવ્યું કે આપણે જો આપણી ભૂલ છુપાઈએ ને, તો એ એનાથી પણ મોટી સમસ્યા બની જાય છે. આ વાર્તા આપણને એ શીખવાડે છે કે ગમે તેવી ભૂલ થાય ને, તો ગભરાયા વગર ઘરમાં કોઈ મોટાને કહી દેવાનું. એ લોકો આપણને ચોક્કસ મદદ કરશે અને સાચો રસ્તો બતાવશે. અને હવે આવી છે આપણી છેલ્લી વાર્તા, જે બહુ જ રસપ્રદ છે. આ વાર્તા છે બેબી નામની એક નાની છોકરીની, જેને એની મમ્મીની જેમ તૈયાર થવું બહુ જ ગમે છે. ચાલો જોઈએ આગળ શું થાય છે. બેબી છે ને, રોજ એની મમ્મીને મેકઅપ કરતા જોતી અને મનમાં વિચારતી, મારે પણ મમ્મી જેવું જ સુંદર દેખાવું છે. પછી શું? એક દિવસ જ્યારે એની મમ્મી કામમાં હતી, ત્યારે બેબી ધીમે ધીમે મમ્મીના રૂમમાં ગઈ અને જાતે જ મેકઅપ કરવાનું નક્કી કરી લીધું. અરે રે! બધું તો બરાબર લગાવ્યું, પણ જેવી એ કાજલ લગાવવા ગઈ ને, એ સીધી એની આંખમાં જતી રહી અને એની આંખોમાં તો એટલી બધી બળતરા થવા લાગી. આના પરથી આપણે શીખ્યા કે અમુક વસ્તુઓ છે ને, એ ખાલી મોટાઓ માટે જ હોય છે. કારણ કે આપણી એટલે કે બાળકોની સ્કિન બહુ નાજુક હોય છે. આપણી સુંદરતા તો રમવામાં અને હસવામાં છે, મેકઅપમાં નહીં. તો દોસ્તો, આ 3 વાર્તાઓમાંથી આપણે કેટલી બધી નવી વાતો શીખ્યા, ખરું ને? ચાલો આ બધી શીખને ભેગી કરીને આપણી પોતાની સુપરપાવર બનાવીએ. યાદ રાખજો, આપણી પાસે 3 સુપરપાવર છે. પહેલી, હેલ્ધી ખાવાનું ખાઈને સ્ટ્રોંગ રહેવાની સુપરપાવર. બીજી, હંમેશા સાચું બોલવાની સુપરપાવર. અને ત્રીજી, શું સાચું છે અને શું ખોટું એ સમજવાની સુપરપાવર. તો હવે તમે જ મને કહો, આજે તમે આ સુપરપાવરનો ઉપયોગ ક્યાં કરશો? કંઈક હેલ્ધી ખાશો કે પછી કોઈ ભૂલ થાય તો સાચું બોલી દેશો? વિચારજો હો, અને કરજો પણ. ચાલો આવજો.